બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામે શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ઓઝા જ્ઞાતિના 70 જેટલા ઘર છે, જેઓ ધંધાર્થે વિવિધ શહેરોમાં રહેતા હોય છે, પરંતુ ચૈત્ર મહિનામાં નવરાત્રી દરમિયાન આઠમ અને નોમ માતાજીનો પાટોત્સવ વર્ષોથી રંગેચંગે ઉજવાય છે, જેમાં આ વર્ષે આઠમના દિવસે પદયાત્રા તેમજ માતાજીની મહાઆરતી અને નોમના દિવસે માતાજીનો યજ્ઞ તેમજ ભોજન સમારંભ તથા પરિવારનું સંમેલન યોજાયું હતું, જેમાં યજ્ઞના દાતા હસુભાઈ હરગોવનભાઈ પરિવાર તેમજ ભોજન સમારંભના દાતા શોભારામ પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ઓઝા પરિવારના દરેક ભાઈઓ તથા સગા સંબંધીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં માતાજીનું સુંદર હવન તેમજ પરિવારનું સંમેલન યોજાયું હતું। કમિટીની રચના પણ કરવામાં આવી હતી, જે થકી આવનાર સમયમાં માતાજીનું મંદિર બનાવવાની પણ વિચારણા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત પરિવારના ભાઈઓ દ્વારા નવીન મંદિર માટેની કમિટી બની અને ટૂંક સમયમાં માતાજીની રજા હોય તો નવીન મંદિર નિર્માણ કરવાની ગતિવિધિ પણ ચાલુ કરવામાં આવશે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।